થી આપણે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શનને લઈને અનેક પાર્ટીઓ જે કામે વળગી છે, પોતપોતાનો જે પ્રચાર પ્રસાર ખૂબ જોશમાં કરી રહી છે. જી હા મિત્રો, વાત કરીશું આપણે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો ખૂબ મોટો દબદબો ચાલી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાના કારણે આદિવાસી વિસ્તારમાં આપ પાર્ટી મજબૂત બની છે. અને એવામાં આપ પાર્ટીના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, એમના નિવેદન આવતા હોય છે કે ભાઈ આ વખતની ઇલેક્શનમાં જડબાતોડ જવાબ અમે ભારતીય જનતા પાર્ટીને આપવાના છે. જી હા મિત્રો, આપણને છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના એક પ્રમુખ છે, તાલુકા પ્રમુખ પરેશ રાઠવાનું એક નિવેદન આવ્યું. પરેશ રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું કે ભાઈ ઇલેક્શન પહેલાં અહીંના અધિકારીઓ, અહીંના પોલીસ તંત્ર અને અહીંના વિપક્ષના નેતાઓ દ્વારા અમને હેરાન કરવામાં આવે છે. તો પરેશ રાઠવા દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ભાઈ ઇલેક્શન પહેલાં આ તે કેવો જે અન્યાય છે એ તમે અમારી ઉપર ગુજારો છો. જી હા મિત્રો, પરેશ રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું કે ભાઈ અમારા ઉપર એની પોલીસ દ્વારા એક નજર રાખીને કોઈપણ રીતના હેરાન કરવા માટે અહીંની પોલીસ અને અહીંના જે વિપક્ષના નેતાઓ છે અમારી પાછળ પડ્યા છે. જી હા મિત્રો, પરેશ રાઠવા દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો. પરેશ રાઠવા દ્વારા શું જણાવવામાં આવ્યું એ પણ આપણે દોસ્તો નમસ્કાર. જોઈ લઈએ. આજે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ઉભરતી પાર્ટી અને આગળ જઈ રહી છે. આવનારી જે ચૂંટણી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ સરકાર આજે ગોખલાઈ ગઈ છે અને જે આમ આદમી પાર્ટીના જે સંભવિત ઉમેદવારો છે એમની પાછળ આજે પડી ગયેલી છે. આજે પોલીસ પણ એમની પાછળ પડીને એનકેન રીતે હેરાન કરી રહી છે. આ વિડીયોના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ બંધ કરી દો. ચૈતરભાઈ વસાવા કહે છે કે ભાઈ જેટલું વેઠાય ને એટલું જ હેરાન કરજો. આજે મારા ત્યાં છોકરાઓ જે આપણા જ સમાજના છે એ વાંચી રહ્યા છે, લાઇબ્રેરીમાં વાંચે છે અને મારા ત્યાં રહે છે. એ છોકરાઓને પણ આજે હેરાન કરવામાં. જી હા મિત્રો, આ પરેશ રાઠવાના નિવેદન વિશે તમારે શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. કારણ કે પરેશ રાઠવા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે ભાઈ અહીંની પોલીસ તંત્ર અને જે વિપક્ષના નેતાઓ છે એમના દ્વારા અમને ઇલેક્શન પહેલાં જે ટાર્ગેટ કરવામાં આવે છે કે ભાઈ આ લોકો કઈ રીતના જે ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને લોકોને કઈ રીતના લોભ લાલચ આપી રહ્યા છે અને ક્યાંક એમના પાછળ હાથ ધોઈને અમારી પાછળ પડી ગયા છે, એવું પરેશ રાઠવા દ્વારા નિવેદન આવ્યું છે. જી હા મિત્રો, ફરી મળીએ આવા તરત નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.